અમાર ફઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં. કેટલા ટાઈમે આવ્યા? હમણાં આવતા જ નથી. એમ કે સુરત ગયા છો તમે? ના ના, અહીંયા જતા પણ ક્રિયાંશ ને આ બહુ ગમે. હે? ક્રિયાંશ ને બહુ ગમે. આ મીંદડી બધે જ્યાં જઈને હારવાર રાખે. મને બહુ ગમે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? સવારના વાગ્યા છે 10 અને ક્રિયાંશ જો નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. આજે અમારે નિવેદ છે એટલે ક્રિયાંશ આજે વહેલો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. જો અમે પણ તૈયાર થઈ ગયા છીએ. હમણાં જો નિવેદ બનાવવાના છે. કામ બામ બધું પહેલાં સાફ સફાઈ. હાલો મિત્રો, નિવેદ ધારવા જો અત્યારનું નિવેદ ધારવા બેઠો છું, કારણ કે 2-3 વર્ષથી સુરત આવીને એટલે ત્યાં નિવેદ કરી બધા ભાઈ ભેગા થઈને તમારે ઘરે નિવેદ નથી કર્યા એટલે અત્યારે નિવેદ કર્યા અમે. ને હાર્દિક ને ક્રિયાંશ બેસી ગયા છે નિવેદ ઝારવા. નિવેદ જો તૈયાર થઈ ગયા છે. ક્રિયાંશભાઈ જો પાઘડી પહેરીને બેઠા છે. પહેલી વાર નિવેદ ઝારવા બેઠો છે, કેમ કે પહેલાંથી નાનો હતો ત્યારે અમે ભાવનગર હતા એટલે કંઈ એકેય વાર ઝારવા બેઠો નથી. બેતાળ હતા હાર્દિક ક્રિયાંશને પાઘડી કાઢી નાખી, બાને આપી દીધી. અમારા નિવેદ ઝારવા બેસી ગયા છે અને જો અમારા ફઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં. કેટલા ટાઈમે આવ્યા? હમણાં આવતા જ નથી. એમ કે સુરત ગયા છો તમે? ના ના, અહીંયા જતા પણ આવતા નહોતા. અહીં ખબર હોય તો રોજ આવી. હા, કોઈ રોજ ન આવે. તમે આવો છો મારા ઘરે? ગરીબ માણસ ઘરે? કેટલા ટાઈમ નથી નિવેદ કર્યા નહોતા. હા, તે પછી આ એમ થયું કે આજે આપણે અહીંયા સહી અને નિવેદ કરી અને નાખી. મારી મમ્મીને સાંભળી ગયું કે પાણી જવાનું ખવડાય, તરત સાંભળતું હા, નથી. એ ભૂમિ સંભાળ્યું ઈ કે મમ્મી ઈ કે ફઈને કહી શ્રાવણ દઈ. મહિનો ઓલો ચૈત્ર મહિનો ચૈત્ર છે. મહિનો છે એટલે ઈ કે ફઈને ને નાની ભાઈ બધા ઈ કે જમવાનું થઈ ગયું મમ્મી. એટલે સારું તો કહી દે, સારું યાદ કર્યું તેમ. નકર મને તો કઈ યાદ નથી. કઈ મગજ માટે યાદ એ તો લેણું હોય એનું જ લેવાય, સમજ્યા? આમ પાઘડી પહેરવી ગમે છે ભાઈને. હા, લગ્નમાં પહેરી રાખી હતી. કાનો છે કાનો. ચાલો છે બાપા, આગળ નતો ગીત જતો એમ જેવો. જે કરી લ્યો ક્રિયાંશ, ડાયો ડાયો કરી દેજો. અરે વાહ, બહુ તોફાન કરે છે. હા, મીંદડી. હા, સાચી મીંદડી હોય ને એવું લાગે. ક્રિયાંશ ને આ બહુ ગમે. હે? ક્રિયાંશ ને બહુ ગમે. આ મીંદડી બધે જ્યાં જઈને હારવાર રાખે. મને બહુ ગમે. હવે આ ધનુષની છે. તો ત્યાં ગયો ને તેને ગમતી હતી, તેને મોટા મમ્મી કે કાલે લઈ જા. રાતના 10 વાગ્યા છે ને હાર્દિક જો મારા માટે પીઝા લઈને આવ્યા, કેમ કે આજે મને છે ને કંઈ જમવાનું મૂડ નહોતો, તો કંઈ ઈચ્છા નહોતી એટલે કંઈ જમી નહોતી, તો એ પરાણે ચોક્કસ પીઝા લઈ આવ્યા. એ અમારે પરવડીમાં પીઝા મળી રહે. અને આ ભાઈને કેટલી ઉતાવળ છે પીઝા ખોલવાની, જોવો. હા, એને એમાંથી છે ને મકાઈ ભાવે વધારે, મકાઈ ખોલી કરાશે. કેવી લાગ્યું? નાઈસ કહી દે કયો. નાઈસ નહીં ભાઈ? 11 વાગી ગયા છે ને જોવી હવે ક્રિયાંશ ને હાર્દિક શું કરે છે. જો બેયની રમત છે ને આવી જ હોય કાક. ક્રિયાંશ બંધ કર દો. ક્રિયાંશ કાંગ क्या છે ક્રિયાંશ? એ આઈ રહ્યો.
ક્રિયાંશને આવી રીતે હાર્દિક ને ક્રિયાંશની બેની મસ્તી સ્ટાર્ટ થઈ ગઈ છે. રાતે છે ને રોજ હાર્દિક આમ તો જો કે ઘરમાં હોય ને ત્યાં સુધી અમારે કંઈ ટેન્શન ન હોય, ક્રિયાંશને સંભાળી લે. રાતે તે જાગે ને તોય તે અમારે ન જાગવું પડે, મમ્મીને કે મારે હાર્દિક ક્રિયાંશને ઘણીવાર જાગી જાય ને એને રાખી લે છે એટલે વાંધો ન આવે. જોકે 2 જણાનો સપોર્ટ હોય તો જ બાળકને વાંધો ન આવે. કે મારે પહેલેથી હાર્દિકનો સપોર્ટ બહુ સારો છે બધી રીતે. હાર્દિક કે છે ને મસ્તીનું કટિંગ કરી નાખ્યું છે તરબૂચનું, અને હવે જો તરબૂચ ખાવી છી. હાર્દિક બપોર મસ્ત હતું. એક તરબૂચ સવાર લેવા હતા ને તો મેં મમ્મીએ 2 ખાધું, એ બહુ સરસ હતું, ગળ્યું હતું. શું કેવું છે તમારું? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ક્રિયાંશ વાજા બ્લોગમાં તમારું સ્વાગત છે. અહીંયા આ અમારી દુકાન છે, એની પર નારિયેળી છે એટલે અમારી જે બેડરૂમની માંથી જે વ્યૂ આવે ને નારિયેળીનો, મને બહુ ગમે છે. મસ્ત વ્યૂ આવે અહીંથી. નારિયેળી હોય ને એટલે જો બપોરના 12:30 થઈ ગયા ને અમે તો રસોઈ થઈ ગઈ છે. હવે જમવા બેસવાનું છે. અને ક્રિયાંશ જો મંદિરે જઈને આવ્યો, પછી આવી રીતે આવીને લાદીમાં જો આટવા માંડ્યો છે. અમારે આજે છે ને પરવડીમાં રામનવમી કરી. તે મમ્મી ને ક્રિયાંશ 12 વાગે આરતી થઈ ને તે 2 ત્યાં ગયા હતા. હમણાં આવ્યા. ક્રિયાંશ પ્રસાદીમાં શું લાવ્યો છો? ચોકલેટ લાવવાની બધી જો એક ડબ્બામાં ભરે છે ને કાઢે છે ને એવું બધું કરે છે. બતાવી તો પ્રસાદીમાં શું લાવ્યો. અને આજ તો હાર્દિકે વેલા આવ્યા છે, નહીં તો થોડાક મોડા આવે, કસ્ટમર નહીં હોય તો આવ્યા હશે. ભૂખ લાગી? કેમ નાસ્તો નથી કર્યો? રોજ સવારે છે ને ખાલી ચા દૂધ પીને જાય, નાસ્તો કોઈ દિવસ ન કરે. બનાવેલું બધું એમને પડ્યું રહે. આપણે એમ થાય જે ભાવે એ બનાવી દઈ. રોજ અલગ અલગ બનાવી. આ જૂતા પમ બનાવ્યા હતા સવારે, રોજ અલગ અલગ બનાવે પણ એને કઈ નાસ્તો જ નથી કરવો, ચા દૂધ પીને હાલતા.